આજરોજ આમોદના નાહિયર નજીક એક અકસ્માતની ઘટના સામે આવી હતી, જેમાં એક ખાનગી લક્ઝરી બસ અને રિક્ષા વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. તેમાં રિક્ષામાં સવાર મુસાફરો પૈકી રિક્ષા ચાલકનું કરુણ મોત નિપજવા પામ્યું હતું, જ્યારે અન્ય લોકો ઈજાગ્રસ્ત થતા તેઓને સારવાર માટે ખસેડાયા હતા. બનાવની જાણ થતાં જ આમોદ પોલીસ પણ ઘટના સ્થળે દોડી જઈને વધુ તપાસ હાથ ધરી હતી. સમગ્ર બનાવ અંગે મળતી માહિતી મુજબ આમોદ તાલુકાના નાહિયર પેટ્રોલ પંપ નજીક આજે સવારે 9 વાગ્યાના અરસામાં એક ભયંકર અકસ્માતની ઘટના સર્જાઈ હતી, જેમાં એક ખાનગી લક્ઝરી બસ અને રિક્ષા વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે રિક્ષાનો કચ્ચર વળી ગયો હતો. અકસ્માતમાં રિક્ષા ચાલકનું કરુણ મોત નિપજવા પામ્યું હતું, જ્યારે અન્ય મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. તેઓને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં મરણ જનાર ઈસમ અહેમદ બામિયા રહે આછોદનો હોવાનું જાણવા મળ્યું હતું, તો બીજી તરફ ખાનગી લક્ઝરી બસ પણ પલટી ખાઈ ગઈ હતી. લક્ઝરી બસ કોઈ કંપનીમાં જતી હોવાની પ્રાથમિક માહિતી સાંપડી રહી છે. અકસ્માતને પગલે બનાવવાળી જગ્યાએ લોકટોળા પણ એકત્ર થઈ ગયા હતા. આમોદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આગળની વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગતરોજ પણ રાત્રિના સમયે આછોદ નજીક ઇકો અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં પણ બાઇક સવાર યુવકનું કમકમાતી ભર્યું મોત નિપજ્યું હતું.